તમને પણ કોબી સમારવામાં કંટાળો આવે કેમ કે બહુ વાર લાગે, આંગળે ગૂંઠામાં વાગી જાય. તો ચલો 3 રીતે આપણે કોબીને સમારવાની રીત જોઈ લઈએ. ગઠોડાના ભાગને કટ કરી વધારે ઉપરના પાન હોય એ કાઢી લેશું. 2 ભાગ કરી ચેરીઓ કરીશું અને તેનો ગઠોડાના ભાગને કે જે કઠણ હોય છે એને કાઢી લેશું. પહેલી રીતમાં આ રીતે એકદમ પટલી પટલી ચપ્પુની મદદથી કટ કરી લેવાની, એકદમ લચ્છા જેવી. હવે આ કોબીને તમે સલાડમાં કે સંભારમાં વાપરી શકો છો. અથવા તો બીજી રીત જોઈ લઈએ. તો આ રીતે જુઓ, કોબીને સમારી કઠણ ભાગ કાઢી મોટા ટુકડા કરી મિક્સર જારમાં ઉમેરી દઈશું અને પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરીશું. અટકીને ગ્રાઇન્ડ થવાથી છે જે પાણી નથી નીકળતું ને એકદમ બારીક સમારાઈ જાય છે. મુઠિયા બનાવો કે મંચુરિયમમાં એકદમ સરસ ઉપયોગી છે. ત્યાર પછી ત્રીજી રીતમાં પણ મોટા ટુકડા કરી લઈશું અને હવે ચપ્પુની મદદથી કટ ન કરતા તેને ગ્લાસથી આ રીતે કટ કરીશું. આંગળીમાં સેજે વાગશે અને ક્યારે કોબીનો દળિયો પૂરો થઈ જશે ને ખબર પણ નહીં પડે. તો સબ્જી કરવી હોય ને ત્યારે આ રીતે એકદમ બેસ્ટ છે. તો 3 રીતમાંથી કોઈ પણ ગમે એ રીતે તમે સમારી શકો છો અને મારા પેજને ફોલો કરજો. આવજો.